કાયદાના રક્ષકે જ કાયદાના લીરે લીરા ઉડાડી દીધા, જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી। સુરતમાં જન્મદિવસ મનાવતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો। કાયદાનું ભાન કરાવનાર પોલીસ કર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થતા જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય છે, તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા આ કેક કાપનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે કે કેમ, તે મોટો સવાલ ઊભો થયો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો જન્મદિવસ નગરસેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ સાથે વિડીયોમાં એક ભેસ્તાન પોલીસ સ્ટેશનનો કર્મચારી પણ દેખાય છે। ક્વોરી માટે બ્લાસ્ટ, ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યા। બ્લાસ્ટથી ઘર, સ્કૂલની દિવાલોમાં પડી તિરાડો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી એક ગંભીર ઘટના સામે આવી। પાવાગઢ નજીક આવેલી ક્વોરી વિસ્તારમાં મોટા પાયે થતા બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક ગ્રામજનોના જીવન અને રોજિંદા કાર્યો પર સીધી અસર પડી રહી છે। તાજેતરમાં થયેલા બ્લાસ્ટ દરમિયાન ગામ લોકોએ લાઈવ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં પણ ક્વોરી વિસ્તારમાં બિનનિયંત્રિત રીતે બ્લાસ્ટિંગ ચાલુ છે। ગામની આંગણવાડી, રહેણાંક મકાનો, બોરવેલ અને કુવાઓ પર આ ધડાકાઓની સીધી અસર થતી જોવા મળી છે। ઘરોમાં તિરાડો પડી જવી, પાણીના સ્ત્રોતમાં ખલેલ પહોંચવા તેમજ દિવાલોમાં કંપન અનુભવાય તેવી પરિસ્થિતિ ગામજનો સર્જાતી હોવાનો આક્ષેપ છે। ગોપીપુરા જ નહીં પરંતુ આજુબાજુના ગામના લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં સતત એક ભયનું વાતાવરણ છવાયેલું છે। સ્થાનિકોએ તંત્રની ઘણી વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તાજેતરમાં બનેલા બ્લાસ્ટનો લાઈવ વિડીયો બહાર આવતા